નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદ જિલ્લાના હાડગુડ ગામના પ્રગતિશીલ ખેડૂત મહેમુદભાઈ સૈયદ પોતાના ખેતરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે। મહેમુદભાઈ સૈયદ છેલ્લા 2 વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે। ડ્રેગન ફ્રૂટની ખેતી માટે મહેમુદભાઈ સૈયદ તેમના ખેતરમાં 960 છોડ તથા ડ્રીપ માટે પાઇપ અને 240 જેટલા થાંભલા પણ ઊભા કર્યા છે। અન્ય ખેતી કરતા ડ્રેગન ફ્રૂટની ખેતીમાં બમણો નફો થાય છે તથા એક ડ્રેગન ફ્રૂટનું ફળનું વજન 300 ગ્રામ જેટલું થાય છે અને ખેડૂતને એક સમયે ખર્ચ કર્યા બાદ 22 વર્ષ સુધી સામાન્ય માવજાતથી સારી ઉપજ મેળવી શકે છે, જેથી મહેમુદભાઈ સૈયદ તેમની જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી અપનાવી છે। હાલ ખેતરે બેઠા ગ્રાહકો મહેમુદભાઈના ડ્રેગન ફ્રૂટ લઈ જઈ રહ્યા છે, જેનાથી તેઓ સારી એવી આવક મેળવી રહ્યા છે। ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતીમાં બમણો નફો થતો હોવાથી આણંદના પ્રગતિશીલ ખેડૂત મહેમુદભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે અને સાથે ખાતર તરીકે જીવામૃત વાપરી રહ્યા છે।